રામ રામ ને સીતારામ ડાયરા ને માતાથી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગ વિડીયોમાં. તો સવારના 7:30 જેવું થાય છે ને આપણે હાલો કાયમની કોઈડે વાડીએ જવાનું છે. હાલો વાડીએ જાય ત્યાં મીરાના દર્શન કરી લઈએ આપણે. તો મીરા જાય શાંતિથી બાંધી છે. મીરાનું વાસીદું દોવાનું કામ થઈ ગયું બધું કમ્પ્લીટ. હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો. તો મીરા અહીં બાંધી છે. જય ગૌ માતા, જય ગૌ માતા. નંદી મહારાજ અહીંયા બાંધ્યો. જય નંદી મહારાજ. હાલો આપણે સવડા જોડેલા ત્યાર જ છે, લઈને જવાનું સીધું. જો બા અહીંયા બેસી ગયા. કાબા કેમ બોલાતું નથી? હું મોઢામાં કંઈક છે આમ, બીજું કંઈ નથી. લારું કેમ પડી જાય? બોલવામાં થોડુંક લોસ થાય છે આજ. હું આમ કંઈ થાય છે આમ તો હે? ના ને એમ કંઈ નથી. શરદી થઈ ગઈ છે એની હિસાબે. હા દવા છે કે લઈ જજો નકર શીખવું આવે છે ને બહુ. હે એટલે એની હિસાબે કદાચ બોલવામાં એમ થતું હોય. આમ ફેર બેર કંઈ નહીં સરતા હો વાંધો. તો બા અહીં બેઠા છે ને એવું લાગે દવા પછી આજ આવે ને તે લઈ લીજો. બપોરે આવવાના હે ને એમ થાય સાહેબ, તે લઈ લીજો દવા. હો વાતાવરણની ઇફેક્ટ ને બધું થતું હોય, કારણ કે દવા ચાલુ દવામાં જો ફારફેર થાય તોય પણ એવું થાય. ભાઈ જાય ચા પાણી પીવે. જો રામ રામ ને સીતારામ બધાયને. કેમ હવારમાં ન પીધો? હવારમાં પીધો તા, પાછો બીજો ડોઝ માર્યો. અહીંયા હું ટેટી ખાવાનું હોતી હાલતું લાગે. જો બધું ચાલુ હોય. કાઢી ટેટી ખાવાનું ગાજરનું બીટનું એવું હોત ખમણે. એ તો બહાર કંઈ એમ બનતું જ હોય. હાલો બેન સીતારામ કયો. ભણવા જાવ તારે? હે અરે વાહ. હાલો આપણે તો વાડીએ જવું ને. હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. આપણે તો વાડીએ જવાનું છે. કાનું ક્યાં ગયો? કાનું જા અહીંયા. તમને થઈ ગયું સારું કે શું થયું? મને આ દવા લઈ આવ્યા છે કાઈ. એટલે શું કીધું આમ? આ શરદી હિસાબે કાન દુખે છે. શરદી હિસાબે કાનમાં ટૂંકમાં દુખાવો થાય છે એવું છે ને? થાય છે. એટલે આપણે લ્યો છો ક્યાંથી દવા ખાવા? દવા જુનાગઢ ફળદુ સાહેબ ને ત્યાંથી. ફળદુ સાહેબ ને ત્યાં જુનાગઢથી. હા બરોબર. શું કીધું આમ કઈ ખોજો બોજો કે એવું કઈ નથી? એવું કાઈ નહીં. એટલે કાન દુખે એટલે રસી નીકળે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. તેજ હાલ હાલ જલ્દી મૂકવા જાઉં ચાલો. હાલ હાલ મારો દીકરો હાલ. દીદી પર મૂકવા જાઉં છો મારા દીકરાને. હાલો તો રામ રામ કયો. અરે વાહ. દવા બધાને લેવી પડે છે. વાતાવરણ થોડુંક એવું થયું ને. 8:45 જેવું થાય છે ને. આપણે પાવર આવવાનો ટાઈમ થઈ ગયો. હવે જવાનું છે આપણે તલમાં. કાલે આપણે એમ કહેતા કે 2 દી ખમવું છે, પણ દિનેશભાઈને આજ કાંઈ કામ આવી ગયું એટલે એને નથી પાવું. એટલે મને કે તમે આજ પાઈ દો, કાલે હું પાઈ દઈ. એટલે હૈયારીવાળી હોય એટલે આમાં એક દી આખા પાછું થતું હોય છે, કારણ કે એને કામ હોય એટલે પછી મોટર કંઈ બંધ તો ન રખાય. અને હવે તો બંધ રાખી મેળે ન આવે, કારણ કે પાણીના એક તો હવે કટોકટીના દિવસો હાલે છે બરાબર. તો એને આજ નથી પાવું તો આપણે પાઈ દઈ. એટલે આપણે આ હજી મોટા તલ રહ્યા ને એ આજ પાવા છે. એટલા તો હજી કાલે જ પી રહ્યા. એટલે આવું આમાં ટૂંકમાં બંધ અટાણે એમ ન રખાય એમ, કારણ કે હવે પાણી વાડીમાં પણ થઈ રહેવા એવું છે. એટલે હવે મોટર જો આપણે આગળ ચાલુ કરવી દો પાવર, અને આ રાખ્યું બંધ. હવે આગળ ભાઈ આવી છે ને પછી ટૂંકમાં આપણે પાછું ચાલુ કરીશું. અટાણે કાલે જ અહીં સુધી આપણે આપ્યું હતું, અહીં સુધી અટાણમાં એટલું આપ્યું, અડધી પોણી કલાક આપ્યું બરાબર. તો હવે રહ્યું છે એટલું જ, વિકાક જેટલું રહ્યું છે. વિકાકમાં ઓછું હોય છે. બાકી તો જ્યારે જ્યારે સમય મળે ને ત્યારે આપણે આખીને બાકીનું પડ્યું હોય.
અને કાલના વિડીયોમાં જ બે ભાઈઓ કમેન્ટમાં પૂછતા હતા કે તમારે વજનિયા 241 ડાયનાટેકમાં કેમ નથી, અમારે તો છે. તો મેં જ્યારે આ લીધું ને ત્યારે વજનિયાની તો મેં પણ સવાલ કર્યો હતો. મેં કીધું અમારે વજનિયા નહીં આવે, તો કે 2024ના મોડલમાં બંધ થઈ ગયા. 2024નું તમારે છે કે તમારે એ પહેલાંનું છે, એ જરાક હવે આજના વિડીયોમાં કમેન્ટમાં જણાવી દો, બરાબર. તો અત્યારે એમ કહે છે કે બંધ થઈ ગયા, તો આપણે વજનિયા નથી આવ્યા, જો કે ભેગા એ લોકોએ દીધા જ નથી અને આવતાય નથી. અમે 2 ટ્રેક્ટર આવીને લીધા હતા, એક આપણું અને એક અમારા દિનેશભાઈનું, 2 ડાયનાટેક જ, બરાબર. તો બેમાંથી એકેય નથી આવ્યા અને બીજા ઘણા ખરાને છે પણ એને પણ ટૂંકમાં નથી આવ્યા. અને વજનિયા પહેલાં આવતા, એવું નથી કે નથી આવતા, પણ એ લોકો એમ કહે કે અત્યારે ઠાઠું થોડુંક વજનવાળું કરી નાખ્યું, એટલે કે વજનિયાની જરૂર પડશે નહીં. એવું નથી વજનિયા નથી આપણને દીધા, પણ આવતા જ નહોતા, એવું હતું બધું. હાલો હવે ટ્રેક્ટર આની પીડ્યું રહે અને મકાઈ જો આટલી રહી છે હવે ખવડાવવાની. ઓમ બધું પૂરું થઈ ગયું, પણ આમાં જે રાડા રોડીનું પડ્યું હોય ને એ જ રહ્યું છે. બાકી હવે આ બેગ દીક ખાહે ને એટલે બધું સાફ કરી દે. અહીંયા કાકાની જો સણા વટાય છે, જો પાકલ ગુંડે ગુંડે વાથે છે. એક ઉપર ગુંડું વાટ લીધું, પાછું થોડુંક રાખી દીધું, વળી પાછું અહીં વૈશમાં વાઢ્યું અને વળી પાછું થોડુંક રાખીને પાછું થોડુંક વાઢ્યું. 2 દીથી વાટો ને. જય શ્રી કૃષ્ણ. જો કાકાની 2 દીથી વાટે છે સણા. હવે આમ પાકી ગયા છે અને કપાસવાળાના સણા છે આ પાસતરા. હે હા ખરે ને, પછી ક્યાંક એવો કોક વધુ પાકેલો હોય એ ખરે હોતી, એટલે એ બરોબર જ છે. વાટવાના ટાઈમ જ છે હવે, વટાઈ એવા જ થઈ ગયા. હા એ પાકે એમ વાઠે જવાના હોય, બીજું શું હોય. વાટ જોવી ન પડે. ચા પીવાની આવીશું ને વાડીએ એમ કરું. હા અમે તો અટાણો પી લીધું. આવજો નહીં. મને લખો કે તારે કેમ પાણી વાળું છે. હા હવે હે બગડું નહીં આખો નગરી. એ હવે પછી ઘડીક કહેતા નાય છે, પછી એ પાણીએ દા હું આ કઈ. થોડુંક જ્યુસ કાં આવે. હા કેવું હશે. થોડુંક રહ્યું, હાકી તો ચાલી જાય એમ છે, પણ હાકી તો હાકી એક ધરા હાઈકા રાખી તો ચાલી જાય, પણ આપણે ભેગા 3-4 કામ હાલતો હોય, એમાં કેમ કરવું. શું કહો કાકા તમે? હા બે દીમાં હવે થઈ રહ્યા ને, હવે ત્યાં એટલું રહ્યું છે. હા આમાં ક્યાં કોઈ આપણે મોસમ કરવી, એ ભલે 2 દી વહેલા મોડું થાય અને કાંઈ વાવેતર નથી કરવું, એમ કંઈ ઉતાવે નથી, ભલે બિસાડા ખાઈ ઢોર. હા હા એટલે 2 દી ખવડાય છે, બધું ખાઈ જાય. હવે તો આ એક પટો સાસો રહ્યો છે, આમાં નામાં 2 દી રખડ છે ને એટલે બધું સાફ કરી જાય. હા હા એને 2 કૂટલું વરીને એ હાકે જ છે, ઘણા ફેરું હાકે. ના ના આ હાકતો પોર ન હાકતો, પોર 2 ઉઠલું વરતો જ આવડે છે. આ તો હાકતો નથી, બાકી આવડે જ છે. તલમાં આપણે આજનો દી ખમવાનું હતું, પણ હવે દિનેશભાઈને પાવું નથી એટલે આપણે કીધું પાઈ દઈ. અને આ જો આ રીતનું અત્યારમાં જ લાંઘો મીંડો પડવા, બપોર વસારે વધુ પડે, પણ અત્યારમાં શું કરવાને કે આ ટૂંકા વાતરું છે ને એટલા માટે, ટૂંકા વાતરું છે એટલા માટે થોડો વધારે લાંઘો પડે. બાકી આમ બીજી કંઈ વાંધો નથી. અને હવે કાયદેસર આ તલને પાણી જોઈએ જ. અને આજ 5મો દિવસ થાય, નકર 6ઠા દિવસે આવવા દેવું હતું પાણી, પણ 5મા દિવસે પાઈ દઈ તો વાંધો નહીં. અહીંયા હાલે મગફળી નીંદવાનું કામકાજ. મગફળી જમાવટ થઈ ગઈ છે ને ખડે જમાવટ થઈ ગયું. કેમ લસણની મોસમને એવું કરતા રહ્યા તો આમાં જમાવટ લઈ ગયું. એટલે ખડ આ રીતનું છે, કાર્યું ખાર્યું લૂણી આ રીતનું. કેમ હકા પોપટડી ઢીમણો એ બધું લેવું જ પડે. અને મગફળી થઈ ગઈ છે મસ્ત, ઝીણું ઝીણું બહુ, ઉગાવો બહુ છે ને, આવું બહુ છે. આવું થોડોક ગારો થતો હોય છે ને, ઘડી કટાળમાં થાય પછી વાંધો નહીં આવે. કેટલા વાતર નીંદા? 1 2 ને 3 ને 4થું હાલે. આ તો પરમદી નીંદા હતા ને 3 વાતર, તો આજ તો હજી પેલું જ નીંદે છે ને.
જો આવું ખડ છે ને લઈ લે તો મગફળી થઈ જાય ચોખ્ખી. કેમ હા. મગફળીમાં કાર્યું ને ટરગાસ ઉપર દવા આવે પણ અમે નથી વાપરતા. કેમ નકર દવાથી તો સાફ થઈ જાય. કાર્યું નહીં તો બધું સાફ થઈ જાય. લૂણીને એવું જ લેવું પડે પણ આપણે વાપરતા જ નથી અને મૂકતાય નથી. એક અમે ઘઉં વાવીને એમાં જ દવા છાંટી આપણે જે આપણે વેચતા આવે ને એ જ. બાકી એકેય પાકમાં અમે મૂકતાય નથી ને છાંટતાય નથી. ખડની દવા નહીં, ટૂંકમાં બીજી બધી છાંટી રાસાયણિકની જે જંતુનાશક આવે ને એ છાંટી પણ ખડની દવા નથી છાંટતા કે મૂકતાય નથી. મૂકવામાં આપણે બાસાલીન ને પેંડીની આવે ને એવડી ટૂંકમાં મૂકતાય નથી અને છાંટતાય નથી. આપણે આ લાંબેથી ચાલુ કર્યું. આમ પહેલાં પીતું જાય છે અને ઓલો ત્રાણ છે ને એ સેલે પાવો છે. શું કરવાને કે સેલે પાય ને તો પાછું પાણી આવે ને તો લાંઘો ઓછો પડે એટલે આ આમ પીતું જાય છે. અને આજે 99% પી જાય કારણ કે ભીનું છે ને એટલે વાર નથી લાગતી. 15 મિનિટે 2 નાકા ભરાઈ જાય છે. તો 2માં જાય ને તોય 15 મિનિટે 2 નાકા ભરાઈ જાય. ભીનામાં વાર ન લાગે. અને બબેમાં ઝોટકા છે. ઓળખરે આપણે બબેમાં જ પાયેલું હતું. આ રીતે આમ પાણી સરખું વ્યવસ્થિત આમ. અને પાછા આપણે ઓલી પણ બબેના ઝોટકા કરેલા છે એટલે ત્યાંથી થોડોક વધઘટ કદાચ એક વાતરમાં ગયું હોય ને તો એ પાછું વરીને વી આવે. આમાં કદાચ ગયું હોય તો ઓમાં વી આવે ને ઓમાં ગયું હોય તો આમાં વી આવે. એટલે એમ કાંઈ ઉપાધિ ન હોય. અને જોવા જવામાં તો હવે છે ને આમ ફરીને જાય તો થાય. બાકી આમાં વૈસે જ કે હલાય એમ જ નથી. કારણ કે અહીંયા થોડા છે ખાલા. બાકી પછી તો પારે હાલી તો પારા ફૂટે હોતી. કારણ કે આ ભરાવાવાળી જમીન છે અમારે બરાબર. તો પારે હાલવામાં એમ થતું હોય પારે હાલાય એમ નથી. બાકી તો બબેના ઝોટકા છે એટલે 15 મિનિટ જવા દઈને 2-5 નાકા વારી લઈને પછી એકવાર જોઈ આવીએ એટલે ખ્યાલ આવી જાય ટૂંકમાં એમ. જો હવે ભાઈ આવી ગયો દુકાનેથી એટલે હવે એ પાણી વારશે ને મારે જવું છે હાંકવા ટ્રેક્ટર હાંકવા. કેમ આજે 3 જણા છે પણ 3ને કામ નોખા છે. જો ભાઈ અહીંયા પાણી વારે મારે ટ્રેક્ટર હાંકવાનું અને ભાવના મગફળી નીંદે છે. પાછું હવે ભાત લેવા ટાણે હું આવે ભાઈ. ભાત લેવા કેટલા વાગ્યે જવું છે? 11:15 જવું ને? આ તો તા સુધી હાંકી જવું ને તા સુધી હાંકવા જાવ. હો આપણે મિત્રો આજે 3 કામ ભેગા હાલતા હતા. એમાં સવડાઈ હાલતા હતા અને તલમાં પાણી હાલતું હતું અને મગફળી નીંદવાનું હાલતું હતું. એમાં 2 કામ પૂરા થઈ ગયા છે અને ત્રીજું કેટલે પૂગ્યું એ આગળ વાડીએ જઈને બતાવું. પહેલું કે તલ પી ગયા અને સવડાઈ જો હાલી ગયા છે. આ સેઢા મોસમ આપણે નથી લીધી. આમથી લેવી ન પડે કારણ કે આપણે અહીંથી તો મૂકાણું છે અને ધોરિયો કાંઈ ખેડવો ન હોય. અહીંથી જો આ મૂકાણું છે એટલે રિવેસ મારી નાખ્યું ને એટલે ન લઈ તો હાલે. અને પસાટની લઈ લીધી છે અને રહ્યું હવે એટલું આપણે ભૂકો ભરાઈ જાય ને પછી કદાચ મારી તોય હાલે ન મારી તોય હાલે. એટલું ભૂકો જેટલો રહ્યો ને એટલું રહ્યું. બાકી તો અહીંયા જે આપણે લાઈન પાછી નાખી હતી એટલે ત્યાં તો 2 કટ હાલી ગયું છે જેસીબીનું. એટલે ત્યાં એટલામાં નથી હાંક્યું અને લાઈન થોડીક ઉપર સરી છે એટલે એટલા માટે એટલામાં નથી હાંક્યું. બાકી ઓલે પસાટે હાલી ગયું બધે હોહરવા સેઠે ઓલા ખૂણામાં થોડું ઘણું રહી ગયું એ હોતે રિવેસ મારીને લઈ લીધું. બાકી અહીંયા આ બધું કમ્પ્લીટ થઈ ગયું. આ 2 કામ કમ્પ્લીટ અને ત્રીજું હવે કેટલેક પૂગ્યું. લગભગ આજ નહીં નીંદારી આજ તો રહી જ જાય. પાવવા રાખીને એ ઘઉંમાં આટો મારવા. જોકે ઉપર તો હાલે એવું થઈ ગયું છે પણ આ પસાટુમાં કોક ડુંડી છે લીલી એટલે કીધું બેગદીક ઝારવું હોય તો ઝરવાય એમ છે ને કાઢવું હોય તો નીકળે એમ છે. આ પસાટુમાં ક્યાંક ઢૈરા છે ને એમાં છે લીલું કોક. અને પસાટુમાં તો આ પ્રશ્ન હોય જ બધે ઘેરામ. કેમ ભાઈ? પસાટમાં હોય જ. બાકી ઢૈરા છે એમાં પારું છે ને પસાટુમાં ઢૈરા. બાકી તો વાંધો નથી. આ પસાટના 2 વાતર છે ને આડા એ થોડા ઢૈરા છે. બેગ દીક ઝારવી જવું ને 2-3 દી જવા દે એ કોઈ બેગ દીક ઝારવી જાય એટલે વાંધો ના આવે. 2 દી 4 દી પહેલાં હું આવ્યો હતો ને તો એ વધારે લીલું હતું પણ અટાણે હવે નથી બહુ વાંધો. આવી કોક ડુંડી છે આ રીતની આ લીલી કહેવાય. અને આ હજી આમ હાંકી નાખીને તો લીલો દાણો થાય એટલે બેગ દીક જવા દે તો હાલે એવું છે. બાકી તો વાંધો નથી. કેમ દાણા સોરજી એક ડુંડી.
તો કલર બલરમાં દાણે બાણે બધું સારું થશે એમ વાંધો નથી કેમ. અને છે આપણે વામન ટુકડા. વામન ટુકડા હે. વામન ટુકડા કોઈને ખાવા લેવો હોય તો કહેજો તમ તારે, તો આપણે 2-3 દી પછી તૈયાર થઈ જાય ઘઉં. ખાવા કોઈને લેવા હોય તો કહેજો કા. હા 2-3 દિન થઈ જાય. હા અને ભાવમાં જ દેવાના છે.